દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ હેતુકમ. ભગવાનની કૃપાથી દુર્લભ વસ્તુ મળે છે. એમાં પહેલી વસ્તુ છે મનુષ્યત્વમ, બીજી વસ્તુ છે મુમુક્ષત્વમ, મુમુક્ષા ભાવ. મુમુક્ષા કોને કહેવાય? બોલે મુમુક્ષાનો સીધો સાદો અર્થ જો તમારી સાથે હું કરું તો મુમુક્ષા એટલે મુક્તિની તરસ. બસ ભગવાન મને તમને મનુષ્ય દેહ આપ્યો છે તો આ જન્મની અંદર માનીને તમારી મુક્તિ થઈ જવી જોઈએ. આવા ગમનના ફેરા મટી જવા જોઈએ તો આ દેહ સાર્થક થયો ગણાય. બાકી તો વળી પાછા 84 લાખ યોનિની અંદર કાગડા ને કૂતરા ને ભેંસ ને તેતર ને કાબર ને બિલાડી. પણ हमारे अंदर एक ऐसा मुमुक्षा भाव जागृत हो जाए, ये मुक्तिની તરસ હોવી જોઈએ, મુમુક્ષા ભાવ હોવો જોઈએ. અને એ મુમુક્ષા ભાવ ક્યાંથી પ્રગટ થાય? બોલે આવી કથા સાંભળીએ તો. કથા સાંભળવાથી આસક્તિ ઘટે છે. કથા સાંભળવાથી દેહનું ભાન ભૂલાય અને ભક્તિના માર્ગ ઉપર ડગલા ભરવાનું મન થતું હોય છે. આવી કથાઓ સાંભળો તો સંતો ચેતાવે છે કે જીવન બહુ થોડું છે, કાંઈ ન થાય તો મુક્તિ તો થઈ જ જવી. આ સંસાર રૂપી જેલની અંદર આપણે બધા પુરાયેલા છીએ. આ જેલની અંદરથી છૂટી જવાનો માર્ગ કોઈક હોય તો મેરે ભાઈ બહેન એ સત્સંગ છે.